એને અમે આ પગલું ડૉક્ટર સાહેબનો રૂપો આવેદનપત્ર આપી અને અમે વાત કરીએ અને અમારા તમામ ઘરોમાંથી સ્વતંત્ર રીતે દારૂ જુગાર અને આ ડ્રગ્સ બંધ થાય એવી અમારી માંગ કે ભાઈ તમે તમારું બંધ કરી દો એટલે ડીજીપી સાહેબે આ વાતનું સંજ્ઞાન લીધું બરાબર. અમે માનીએ છીએ કે અમને ખબર નથી તમારા તાબાના પ્રોટેક્શનમાં તમને સેક્ટર સાહેબને કહેવાયા તમે સેક્ટર સાહેબ નથી જે 18 પોલીસ સ્ટેશન છે તે 18 પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ વહીવટદાર ના રાખો એટલી અમારી તમને માંગ છે. બાકી અમે તમને નામ સાથે વહીવટદારોની યાદી પણ આપવા છે અમે લઈને જ આવ્યા છીએ કયા પોલીસ સ્ટેશનમાં કયા વહીવટદાર કામ કરે છે અને એ કોને મંજૂરી આપી ચલાવતા હોય એ પણ અમારા ધ્યાનમાં છે. એટલે અમે સાહેબને મળવા અને યાદી લઈને જ આવ્યા છીએ કે કયા વિસ્તારમાં કોણ વહીવટદાર જેમ સાહેબ બદલાય એમ વહીવટદાર બદલાય અને વહીવટદાર બદલાય એ આખા વિસ્તારનું ઉઘરાણું કરી સાહેબને પહોંચાડે. ઘણા એવા અધિકારી હશે કે જે આમાં નહીં પડતા હોય પણ મોટાભાગના અધિકારીના લિસ્ટ અમારી પાસે છે ના વહીવટદારોના પણ લિસ્ટ છે એમની ક્યાં ક્યાં ચલાવડા છે એના પણ લિસ્ટ અમારી પાસે છે. તમે આ વાતનું સંજ્ઞાન લો સદંતર ખાસ કરીને કહી દે વિગત આપી દઈએ રાઈટ. હા સર એક વાત કરવા માંગુ છું કે મેં આ જે મને સ્ટોરી તમારે દેખવા આપું છું હું ને આ ભાઈ અમારા વિસ્તારમાંથી પસાર થતા હતા વાતચીત કરી તો બ્લાઉઝ તો સર એક 10 વર્ષનો છોકરો બે ખીચામાં બે પોથી હવે તો આમ આવી છે મારી અત્યારે જોયો ને તો આ કાઢી તોડીને પીડી ફેંકી આમાંથી કાઢી તોડીને સામે દારૂ પાછો એ ત્યાં એટલે મેં છે ને તો અમે ભાવ લેવાનું નથી ચેલેન્જ છે આ લો એન્ડ ઓર્ડરનો ચેલેન્જ સેક્ટર સાહેબનો અલગ અલગ એરિયાથી આવ્યા છું સતત હું એક જ